હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ઉમેદ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારા હવે શાવરમાં ફ્રેશ થશે. આ એક જ બાકી હોય, કેમ કે હું નીચે વહી જાઉં પછી ઉઠે, એટલે એક જ બાકી છે. ભૂમિકા જાતે ફ્રેશ થઈ જાય. અને અત્યારે બધાએ જમી લીધું છે, બપોર થઈ ગયા છે, સીધું મોર્નિંગ કરીએ છીએ. ભૂમિક મોટર બંધ કરી દેજે બેટા. જય શ્રી કૃષ્ણ ભાવે. ચાલો હું તમને મારું જમવાનું બતાવી દઉં આજે. જો આ છે મારા મગ એટલા, અને આમાંથી 2 ચમચી હું નાખી દઈશ. જો ફ્રેન્ડ્સ, આ છે એટલા મેં મગ લીધા છે, આમાં 2 ચમચી નાખી દઈશ. જ્યુસ મેં કન્ટિન્યુ શરૂ છે મારું, અને અત્યારે સાકરટેટી મેં એક કટ કરાવી લીધી છે. ચાલો જો તમને બતાવું કેટલું આમાં મગ નાખું છું એમ. જો થોડાક છે ને એટલે થોડું 2 ચમચી. અને પાછું આ પણ મારે છે ને સાવ ઓછા તેલમાં હોય છે. શાક બાક બધું આપણે ઓછા તેલમાં બાફ્યા બરોબર રસાવાળું કરવાનું છે. ચાલો હું મારા મગ ખાઈ લઈશ ને તમે પણ ખાઈ લો. ચાલો જો ફ્રેન્ડ્સ, મેળા ઉપર ચડી ગયા છે. આમાં છોકરાઓને સ્કેટિંગ કાઢીએ છીએ, કેમ કે એના ક્લાસ શરૂ થવાના છે. 10 એક પગ ગયો આગળ. બસ અહીંયા બીજો. બસ હા, વેરી ગુડ. ચલો ગુડ ગુડ ગુડ. અરે વાહ, વેરી ગુડ. ગુડ બોય. કેમ બોલતો નથી? એમ સીધું કેમ નથી થતું? પડવા નહીં દઉં તું, તાર ચિંતા નહીં કરતો. એટલે ઊંધું કરાવી દીધું તમે. બે પેર એક કેમ ગયું? એકમાં શીખાય પેલા એમ. હા, આવવા દે. બેલેન્સ નહીં રહે એમ. એલા તમે જો જો. થોડીક સ્પીડ પકડાવાની બહુ નહીં. ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5:30. હું લઈ લઈશ ત્યારે મગનું પાણી. જ્યુસ પડ્યું છે, પણ જ્યુસ નહીં એટલે મગનું પાણી નહીં લીધું. મગનું પાણી હતું એટલે મગાઈ પડ્યા છે, મગનું પાણી પડ્યું છે, જ્યુસ છે, સાકરટેટી કટ કરી લઈશ. પણ અત્યારે મગનું પાણી લઈશ ને થોડી વાર રહીને અડધી કલાક રહીને થોડું કંઈક ખાઈ લઈશ. ચાલો. અને જુઓ ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુથી પેટ ફૂલ નથી કરવાનું. મગનું પાણી હોય, જ્યુસ હોય, નોર્મલ પાણી હોય, ફૂલ પેટ નથી કરવાનું. કટકે કટકે આપણે ભલે તમે કલાકમાં 4 વાર પીવો, પણ એક હારે નથી પીવાનું. એક ગ્લાસ કેમ આખું ફૂલ પી જાય એમ નથી પીવાનું. પેટ ભૂખ્યું રહેવું છે, એવું લાગવું છે પેટ ખાલી છે, આપણે ડમડમાટ થઈ જાય ને એવું એક હારે પી જાય ને એવું નથી પીવાનું. પેટ ફૂલ નથી કરવાનું. એ હોજરી આપણી ફૂલેલી જ રહેશે, સહેજે નહીં સંકોચાય. તમે જેમ ઓછું લેશો, ઓછી ક્વોન્ટિટીમાં બધું લેશો, લિક્વિડ કે પછી જમવાનું કોઈ પણ વસ્તુ, એમ તમારી હોજરી સંકોચાશે. ચાલો આગળ વાત કરીએ, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, તમે સાંજનું જમવા બેસી ગયા છે. તમને બતાવું, આજ તો અમારા ઘરે નવીન શાક થઈ ગયું છે. કોઈ જ ન થાય નહીં, શાક બની ગયું છે. ઉતાવળે કાંઈ હતું નહીં હાજરમાં, અને કામ શરૂ છે એટલે એવું થઈ ગયું છે. આજે બતાવું તમને. ચાલો, બટેટાનું શાક અમારા ઘરે હાવ ઓછું હોય. આ શાક બને ત્યાં સુધી હોય જ નહીં. રોટલો, ડુંગળી અને કેરીનું અથાણું. ચલો જમવા. કા દર્શુભાઈ, સ્કેટિંગના ક્લાસીસમાં જઈએ એવું ને? મજા આવી? ભૂમિક તને? હું તો પડી ગયો તું પડી ગયો તો? 2 વાર. 2 વાર પડી ગયો? અરે વાગ્યું નથી ને? શું કીધું સરે? બેલેન્સ આખાનું. ફ્રેન્ડ્સને હાય તો કહી દે. જમવા ચાલો. ચાલો પાણી પી ગયો ને વાત થઈ છે. હાલો જમવા. પપ્પા ચલો ફ્રેન્ડ, જો અમે અત્યારે થાકી ગયા છીએ. હાવ બધું દાદરાનું આજ પ્લેટો ને એવું બધું કાઢ્યું છે. કન્સ્ટ્રક્શન બધું શરૂ છે. અને જો અમે લઈ લીધું છે અત્યારે સાકરટેટી. જમવામાં આવડે છે, ફ્રૂટ ખાવામાં અત્યારે સાકરટેટી લઈ લીધી છે. અને ચાલો તમારા પ્રશ્નના જવાબ હમણાં આપી દઉં તમને પાછા. થોડા ઘણા છે, આજ તો બહુ છે એ નહીં. ચલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. હેતલબેન, હેલો હેતલબેન, મજામાં? હું આશાબેન બોલું છું. મારો પહેલાં 75 kg વજન હતું, 20 દિવસમાં 18 kg ઉતર્યો હતો, અને મહિનામાં 4.50 kg ઉતર્યો છે. હેતલબેન, આ બધું તમારા લીધે થયું છે, પોસિબલ બન્યું છે. તમે ના હોત આજે મારો વજન ના ઉતર્યો. થેન્ક યુ. તો મોસ્ટ વેલકમ. અને 4.50 ગ્રામ એટલે બહુ જ કહેવાય, ઘણો ઉતર્યો કહેવાય. 4 કિલો વજન એટલે 1 મહિનાનો સારો કહેવાય. નહીં ભાવેશ, ઘણો વજન ઉતર્યો કહેવાય. તો કન્ટિન્યુ તમે રહેજો તમારા ડાયટ પ્લાન પર, અને એના ઉપરથી હટતા નહીં, અડગ રહેજો. મનમક્કમ કરશો તો જ આ વસ્તુ થશે, નહીંતર થશે નહીં. જો તમારે વજન ઉતારવો જ હોય, તમારી બોડી વીક કરવી જ હોય તમારે, અને હેલ્ધી થવું હોય, તો તમારે થોડુંક તો મનમક્કમ કરવું જ પડશે. ત્યારે જ થશે, નહીંતર નહીં થાય. પછી કીધું છે
કે હા હેતલબેનનું સૂર્ય નમસ્કારનો વિડીયો કર્યો મારું 65 હતું 63 થયું તે ઘટી જશે 8 દિવસમાં 2 કિલો ઘટી. થેન્ક યુ પારસબેનને 8 દિવસમાં 2 કિલો ઘટ્યું તો એ સારું કહેવાય. બસ આજે પ્રશ્નના જવાબ બધાના રાઇટિંગમાં આપી દીધા છે. બહુ પ્રશ્નના જવાબ કાંઈ હતા નહીં. અને બીજો એક કે સૂર્ય નમસ્કારનો તમે વિડીયો બનાવો, સૂર્ય નમસ્કારનું કે દોસ્તનું કહું છું કે તમે ધ્યાન દેતા નથી એમ કહો છો, પણ સૂર્ય નમસ્કાર તો તમે કોઈ પણ યુટ્યુબ પર સર્ચ મારશો, તમે કોઈ પણ ચેનલમાં મળી રહેશે તમને સૂર્ય નમસ્કારનો વિડીયો. તો એના સ્ટેપ જોઈ લો, સાવ ઇઝી જ છે, તમે કરી શકો છો. એમાં જોઈ લેજો એમ. કેટલી વાર મેં તમને એ જ કીધું છે કે તમે એ રીતે જોઈ લો એમ. અને બીજું તમને બધાને એ જ કહેવાનું કે તમે એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર ને એવું ગમે તે ટાઈમે કરો, ભલે 11 વાગે કરો, 4 વાગે કરો, સહેજ પેટ ખાલી હોવું જોઈએ. આપણે ખાધા પછીની 1.5-2 કલાક થઈ જવી જોઈએ. અને પેટ પાણીથી પણ ફૂલ નથી કરવાનું. પાણી આપણે ભલે આ લીટર 1.5 લીટર આખા દિવસનું વીયું જાય, પીવાનું તો છે જ. પાણી રાખવાનું, જ્યુસ રાખવાનું, લિક્વિડ આપણા શરીરમાં ફૂલ જવું જોઈએ, પણ એક કટકે જવું જોઈએ. અને જમવાનું આપણે ખોરાક છે ને ઓછો રાખવાનો છે, ક્વોન્ટિટી ઘટાડવાની છે. જાજુ ફ્રૂટ ઉપર, મગ ઉપર ને મગના પાણી ઉપર. જો આજ મેં 4 વાગે મગનું પાણી પીધું છે. શક્ય એટલું એવું બધું જ રાખો કે હેલ્ધી તમે લઈ શકો. અને રવિવાર આપણે કાઢ્યો છે તો રવિવારનો જ ટાર્ગેટ રાખજો કે નહીં હું આ વસ્તુ રવિવારે જ ખાઈશ. ગમે તેમ થઈ જાય હું રવિવાર તો લાવી જ દઈશ. ગમે તેમ થઈ જાય આપણે રવિવાર લાવી દેવાની. એ જ વસ્તુ આપણે એકના માટે બનાવવું પડે તોય ભલે, એકના માટે લાવવું પડે બહારથી તોય ભલે. તે દિવસે ટેસ્ટ કરી લેવાનો. બાકી આખું અઠવાડિયું આપણે ડાયટ પર મક્કમ થઈને રહેવાનું છે, એટલે વજન કન્ટિન્યુ ઉતરતો રહેશે. અને જે સ્ટાર્ટ નથી કરી શકતા કે છે કે હું કાલ કરીશ એ જરૂરથી કરી દેજો સ્ટાર્ટ, એટલે તમારું વજન ઉતરવાનું શરૂ થઈ જાય. ને રવિવાર તમારે પણ રાખવાનો છે કે રવિવારે તમારે જે પણ ખાવું હોય તે ખાઈ લેવાનું છે. એમાંય ક્વોન્ટિટી ઓછી આખા દિવસમાં ભલે ખાઓ, સવારથી સાંજ સુધી. રવિવાર તમારે આખો દિવસ ફ્રી જ રાખવાનું છે. આપણે તે દિવસે આપણે મગ નથી કરવાના. એક રવિવારે એક્સરસાઇઝની રજા રાખી દેવાની. તમારે એવું લાગે તો રવિવારે બધી છૂટી રાખવાની. રવિવારના દિવસે સવારથી સાંજ સુધીમાં ખાવાનું, પણ થોડી ક્વોન્ટિટીમાં થોડું પચતું જાય એમ. હોજરી ફૂલી જાય એ રીતે ખાવાનું નથી. આપણી હોજરીને સંકોચાવાની છે, સંકોચવાની છે, ફૂલાવવાની નથી. એટલે આ ફેટી લીવર કહેવાય ને એને જેવું થઈ જાય કેસ ને બધા એમ. કા ભાવેશ? જેમ ખાશો ને એમ પછી તમારી હોજરી એટલી ફૂલી ગયેલી હશે ને તમને નહીં ત્યાં સુધી ભરો ને ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય. એટલે થોડીક ભૂખ સહન કરવાની અને થોડુંક તમારે આમ મન અડગ રાખવાનું છે. અને થોડું ખાવાનું છે, કટકે. થોડુંક સંતોષ થઈ જાય કે નહીં ઇનફ છે એટલે પછી નહીં ખાવાનું, એવી રીતે. ચલો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. દર્શુ, થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. આજે સ્કેટિંગમાં ક્લાસીસમાં ગયા ને આજે એને બેલેન્સ થઈ ગયું છે. સ્કેટિંગ કરે છે બે. જો તમને બતાવું, એ મને કારનો કહે છે કે મારું સ્કેટિંગ બધાને બતાવજો. અને તમે બધા કોમેન્ટ પણ કરજો દર્શને ભૂમિતને કે એ સ્કેટિંગ કરે છે બે ભાઈને. ચલો લો, હાલો, ચલો જાઓ, દેખાવો છો. ચલો જો પડતા નહીં હો. જો આજે જ બેલેન્સ રાખતા શીખ્યા છે બે ભાઈ.